એવો પ્રેમ. બંને જણા ભેટી પડ્યા અને બંનેની આંખમાંથી આંસુ આવ્યા હતા. સુદામા, આટલા દિવસ તું ક્યાં હતો? કેટલાય વર્ષથી આપણે વિખૂટા પડી ગયા. મિત્ર, હું તો પોરબંદરમાં છું. સાંદીપીની છોડ્યા પછી સીધો હું પોરબંદર આવ્યો અને અહીંયા આપનું રટણ કરતા કરતા મારું જીવન વિતાવું છું. સુદામાએ પૂછે છે, મિત્ર, આ તું આ દ્વારકામાં ક્યારે આવ્યો? બસ મેં મથુરા છોડી અને દ્વારકામાં આવ્યો. સુદામા કહે, મિત્ર, આ તે લગ્ન કઈ કરી લીધા? આ બધી કોણ હતી? કે 8/8. એ 8/8 મારી પટાણી હતી. લગ્ન કર્યા પણ મને ન બોલાવ્યો. જાનમાં લઈ જવો જોઈએ ને મને. કૃષ્ણ કે જાનમાં લઈ જવા જેવું હતું નહીં સુદામા. હા, કે શું થયું વળી? તને વળી શું થાય? આટલી જાઓ જલાલી. મિત્ર, એવું નથી. આ કેમ લગ્ન કર્યા છે મારું મન જાણે છે. ભગવાન કહેલા, હે તારા લગ્ન મગન થયા કે નહીં? સુદામા કે હા, મારે 2 બાળકો છે, પત્ની છે. કેમ છે બધા? મજામાં? બધાય મજામાં. બહુ સારું છે. મને એમ થયું કે આજ મારા મિત્રના દર્શન કરી આવું, એટલે આપના દર્શન કરવા આવ્યો છું. પછી ભગવાન કહે કે સુદામા, મારા માટે કાંઈ લાવ્યો છો? સુદામા આટલો મહેલ જોઈ, સોનાના 56 ભોગ જોઈને પવા દેતા શરમાઈ ગયા અને પોટલી છુપાડી દીધી પોતાની બગલમાં. સુદામા કે, હું તો કાંઈ લઈ આવ્યો નથી. હું તો ગરીબ માણસ, મારા ઘર શું હોય? હું કાંઈ લાવ્યો નથી. કૃષ્ણ કે, કાંઈક તો લાવ્યો હશો, કાંઈક તો લાવ્યો હશ. આપણો કેટલો પ્રેમ હતો ને ભણતા હતા ત્યારે સ્કૂલમાં. તું મારા વગર નહોતો ખાતો ને હું તારા વગર નહોતો ખાતો. અને હું ક્યાંય બહાર જાઉં તો તારા માટે કાંઈક લઈ આવતો હતો ને, અને તું મારા માટે લઈ આવતો હતો. યાદ છે તને? હા પ્રભુ, યાદ છે. પણ અત્યારે મારી પાસે કાંઈ નથી. તો મારી ભાભીએ તો મારા માટે કાંઈક મોકલું જ હશે. સુદામા કે, ના 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 ના, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી. ભગવાન અંતર્યામી છે, એ જાણી ગયા. તો પછી તારો હાથ આ સોજેલો કેમ લાગે છે? જરા જોવા દેતો. અને આમ કરીને જોયું અને પવાની પોટલી ખેંચી લીધી ભગવાન. સુદામા, તું હાલ આવ્યો મને કહેતો નથી. અને ભગવાન જાણે કેટલા દિનો ભૂખ્યો હોય ને, એ પ્રેમથી રે વાલો મારો, એ પવારે આરોગે રે, પ્રેમથી રે મારો વાલો, પવારે આરોગે રે, એ જીવી થોડી રે, એ પ્રસાદી મને આલો રે, દર્શન કરવા એ દેવના રે હોજી. તાંદુળ જમે છે વાલો, ઉઠી રાણી રાધિકા રે,
પ્રસાદીઓ મને આપો રે હે સેવામાં રાખો એ સાંભળા રે એ સેવામાં રાખો એ સાંભળા. કરુણાનિધિની આંખમાં આંસુ આવી ગયા. આ દડ દડ રોડે છે, એવા રોડે છે, એવા રડે છે કે 56 પગથિયા સીડી ઉતરી અને આ આંસુડા ગોમતીજીમાં ગયા. ગોમતી ખારા થઈ ગયા. એટલા રડે છે. આ દ્રશ્ય જોઈને રાણીઓ બધી વિચાર કરે છે કે આવો પ્રેમ પહેલી વાર જોયો બને મિત્રનો પ્રેમ. રાણીઓને થોડી થોડી પ્રસાદી આપી. પ્રસાદી ખાધી ત્યાં તો જાણે અનહદ આનંદ થયો. ભગવાને એક મુઠ્ઠી ખાધી, 2 મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી ને ચોથી મુઠ્ઠી ખાવા જાય તો રૂખમણી હાથ પકડી લીધો. પ્રભુ હવે રહેવા દેજો, નકર અમારે વાહણ માંજવા જવું પડશે. સુદામાને કે 8 પટરાણીઓને આશીર્વાદ આપો. સુદામા કે આયુષ્યવાન, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, 10 દીકરા થાય તમારે બધા. ત્યાં તો કે હજી બીજી છે, આ તો સેમ્પલ છે ખાલી. ઓલી 16,000 રાણીને બોલાવી. હાલો એ બુઆ છે, આવી જાઓ બધી. એ કે આ 16,000 રાણીને આશીર્વાદ આપો. તો કે બધાને કેમ આપું? હાથ અડાડી રાખો એકબીજાને. હું તો થાકી જાઉં આશીર્વાદ આપી આપીને. અને બધા હાથ અડાડી રાખો એટલે બોલી જાઉં ધનવાન, આયુષ્વાન, પુત્રવાન, લક્ષ્મીવાન ભવ. સુદામા કે કનૈયા આ બધું શું છે? તો કે હા. સુદામા આ મારી 16,108 રાણી છે. આ બધી રાણીઓને મેં પાલન કર્યું છે. આ મારો ધર્મ મેં બજાવ્યો છે. સુદામા હાલો આપણે જરા ગોમતીજીમાં આંટો મારી આવીએ. દ્વારકા બતાવ્યું સુદામાને અને બધે ફેરવ્યા. શા માટે ફેરવ્યા? કે મારા દ્વારકામાં જો ઉઘાડા પગ મારા બ્રાહ્મણના પડે ને તો મારી દ્વારકા પવિત્ર બની જાય, મારી દ્વારકા પવિત્ર બની જાય. એટલે બ્રાહ્મણને આખા દ્વારકામાં ઉઘાડા પગે ફેરવ્યા. ભગવાન કે આજ મારી દ્વારકા પવિત્ર થઈ, તમારા ચરણ પડ્યા. સાંજના ફરીને મહેલમાં આવ્યા. સુદામા આજે રોકાઈ જાઓ, આજે આપણે આનંદ કરશું, વાતોચીતો કરશું અને એક જ પલંગ ઉપર બંને મિત્રો પોઢી જશું. આજે એક પલંગ ઉપર સુદામા અને કૃષ્ણ મિત્ર બને સૂતા છે અને મેળાવડો કરે છે, વાતો કરે છે. બચપણની વાતો યાદ આવી બધી એને. આમ આમ કરતાં સવાર પડી ગઈ. સવારે બ્રાહ્મણ નાહી ધોઈને પવિત્ર થયા અને કહ્યું કે નાથ બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. આપને મળીને હું ધન્ય બની ગયો, આપના દર્શન કરી મારું જીવન સુધરી ગયું, મારું જીવન સુધરી. હવે હું જાઉં છું. પ્રભુ કે ભલે, પણ સુદામા તારે કાંઈ જોઈએ છીએ બેટા? ભાઈ મિત્ર તારે કાંઈ જોઈએ છીએ? સુદામા કે બસ મારે કાંઈ નથી જોતું, મારે જે જોતું હતું એ મળી ગયું. મેં તને ભેટી લીધું એટલે મારું જીવન ધન્ય બની ગયું. આ હું પાપી માણસ,
એને તમે શરણું આપ્યું, મારાથી ભાગ્યશાળી બીજો કોણ હોય? આનાથી વિશેષ મને શું જોયા? તમે જે આપ્યું ને બહુ થઈ ગયું. કેટલું મને માન સન્માન, સોનાના હિંડોળામાં હિંચકાવ્યા, સાથે જમાડ્યા, સાથે આપણે સૂતા. આનાથી વિશેષ બીજું મને શું જોઈએ? બસ મને તારો પ્રેમ, તારી ભક્તિ અને તારા દર્શન જોઈએ છે. મારે કાંઈ જોતું નથી. અરે સુદામા, કાંઈક તો માગ. સુદામા કે તો માગું, મારે કાંઈ જોતું નથી, પણ જન્મો જન્મ તારા દર્શન, તારી ભક્તિ, અને અંત સમયે તું મારી સામે રહેજે. કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું રે. રહું જન્મ જન્મ તારો દાસ, પ્રભુજી એવું માગું છું. તારું મુખડું મનોહર જોયા કરું, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. રાત દિવસ ભજન તારું ગાયા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુજી એવું માગું. રહે અંત સમય તારું ધ્યાન, પ્રભુજી એવું માગું હવે. મારી આશા નિરાશા કરશો નહીં, મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુ એવું માગું. એ શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માગું હવે. મારા પાપ ને તાપ સમાવી દેજો, મારા પાપ ને તાપ સમાવી લેજો. તારા ભક્ત ને દાસ બનાવી લેજો, તારા ભક્તને
બનાવી લેજો. દેજો આવીને દર્શન ના દાન પ્રભુ એવું માગું રે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું હવે. પ્રભુજી એવું માગું હે પ્રભુજી એવું માંગું હવે. બસ મારે બીજું કાંઈ નથી જોતું, આટલું માગું છું. ભગવાનની આંખમાં આંસુ આવે હો. બંને જણા ભેટા. અરે સાવ ગરીબ છે, ખાવા ધાન નથી, કપડાં તૂટેલા પહેર્યા છે, તો એ મારો મિત્ર કાંઈ માગતો નથી. સુદામા જઈ રહ્યા છે ત્યારે ભગવાન કે ઉભા રહ્યો, લ્યો આ પીળું પિતાંબર તો લેતા જાઓ, મારે કાંઈ નથી જોતું, બસ તારી કૃપા આવીને આવી રાખશે. અને સુદામા ધીરે ધીરે પોરબંદર તરફ જાય છે. આ બાજુથી ભગવાનને થયું કે મારો સુદામો આટલો ગરીબ છે, એ મારા લીધે ગરીબ થયો છે. હવે મારે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એને ખબર ન પડે ને એમ હું ગુપ્ત દાન દઈ દઉં. પોરબંદરમાં એને સોનાનો બંગલો બનાવી દઉં અને વિશ્વકર્માને મોકલા, જાઓ સુદામો પહોંચે એ પહેલાં એવો બંગલો બનાવો કે એકદમ સોનાનો, અને આજુબાજુ ગાર્ડન, બગીચા, સુગંધી ફૂલો, આ બધું બનાવી આવો, જાઓ. આ તો બધું ભગવાન કરી શકે, બીજું કોઈનું કામ નથી. વિશ્વકર્મા ગયા અને ત્યાં તો સુંદર મજાનો મહેલ તૈયાર કર્યો. ઝૂંપડી હતી, ત્યાં મહેલ બની ગયો. સુદામા અને છોકરા બધા ઝરૂખામાં ઊભા, નીચે ગાર્ડનમાં લોકો ત્યાં ફરવા આવે. અને પોરબંદરનું નામ પડ્યું સુદામાપુરી. આખી પૂરી બનાવી સુદામાપુરી, અને એના લોકો દર્શન કરવા આવે. અને સુદામા આવ્યા પોરબંદરમાં, ત્યાં તો એની ઝૂંપડી ગોતે. મારી ઝૂંપડી ક્યાં ગઈ, મારી ઝૂંપડી ક્યાં ગઈ, મારી ઝૂંપડી ક્યાં ગઈ. આંખમાંથી આંસુડા. મારી ઝૂંપડીએ તોડી નાખી. એક ઝૂંપડી હતી રહેવા માટે, એ રહેવા ન દીધી. બધા એને પૂછે છે કે મારી ઝૂંપડી ક્યાં ગઈ. તો આ મેલ છે ને એ તમારો છે. મારો મેલ ક્યાં થયો? હું તો ગરીબ છું. ત્યાં તો ઝરૂખામાંથી વિતરા સુશીલા સોનાની થાળીને ચંદન ને ચોખાને લઈને આવી અને સ્વાગત કરે છે. સુદામા કે આ બધું શું છે? સુશીલા કે ભગવાનના પાર્ષદો અને વિશ્વકર્મા આવ્યા અને આ બધું આપણા માટે બનાવી ગયા છે. સુદામા કે મારો મિત્ર મને ખબર ન પડવા દીધી ને આટલું બધું દઈ દીધું. મેં તો એની પાસે કાંઈ માગ્યું નથી. આને હું લાયક ક્યાં હતો? મારી લાયકાત વગર મને આપી દીધો. જો તોય એમ કહે છે, રાજી નથી થતો કે મને મળી ગયો સોનાનો બંગલો, હું રહું. ના, હું નહીં રહું. જો હું સોનાના બંગલામાં જઈશ ને તો મારા મિત્રને ભૂલી જઈશ. મને તો મિત્ર જોઈએ. સોનાનો બંગલો મારે નકામો છે. મહેલમાં જતા નથી સુદામા. સુશીલાએ પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ આપ કૃપા કરો, આપ કૃપા કરો. દ્વારકામાં ભગવાને પ્રાર્થના સાંભળી અને પોરબંદરમાં ભગવાન લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મી ને નારાયણ ઉભા છે. સુદામા કહે કે પ્રભુ આ આપે શું કર્યું? હા મિત્ર, તારું ઋણ ચૂકવ્યું. મેં કાંઈ નથી કર્યું.
મને ખબર છે મારી બધી દરિદ્રતા તે લઈ લીધી. આજ હું જાવો જલાલી છે મારી પાસે, તો મેં આ બધું કરી આપ્યું છે. આપામાં પધારો. સુદામા કે નહીં મિત્ર, આમાં એક શરતે રહું. શું? આવો નવો મેલમાં મારી સામે બનાવો, અને તમે જો અહીંયા આવીને રહ્યો તો હું આ મેલમાં રહું. મને રોજ તમારા દર્શન થાય, સવારના રોજ તમારા દર્શન થાય. હા હા, ભગવાને કેવો મિત્રનો પ્રેમ જોયો. લક્ષ્મીજીની સામું જોયું. શું કરવું છે? લક્ષ્મી કી ઘાટે દ્વારકા હાલો ને. હું થાય કે ગયા મહિને રૂમો બદલાવી મથુરા ને ગોકુળ, માધવપુર ને દ્વારિકા ને હવે તો 8 દ્વારિકા આવી ગઈ. અને એવી મહેલ સુદામાના બંગલાની સામે બનાવી અને ત્યાં રહ્યા. આજે પણ મંદિર છે. તમે જાઓ ને સુદામાપુરી, તો આ બાજુ સુદામાનું મંદિર છે અને આ બાજુ સામે જ ભગવાનનું મંદિર છે. અને સુદામા આવ્યા ત્યારે એ પોતાની ઝૂંપડી ભૂલી ગયા હતા, એટલે ગોતતા હતા. ગોતતા અહીંયા ભૂલામણી પણ આજે છે. અહીંયા લોકો આજે રમે છે ભૂલામણીમાં, હાલની તારીખમાં છે. તો આવો મિત્રનો પ્રેમ કે બંને જણા સામસામે રહીએ. સુદામાએ કેટલી એને પ્રેમ કર્યો કે જો તમે રહ્યો ને હું અહીંયા એટલે રહું કે તમારા રોજ મને દર્શન થાય. મારે દ્વારકા આવવાની જરૂર ન પડે, તમે અહીંયા આવી જાઓ. અને ભગવાન અહીંયા વાસ કર્યો, પોરબંદરમાં રહ્યા. આ પ્રેમરૂપીની કથા એ બતાવે છે કે જીવનમાં ગમે એટલું દુઃખ પડે પણ ભગવાન પાસે ક્યારે માગવું નહીં માગો ને તો ભગવાન તમને બધું આપી દેશે. કાંઈ માગવાની જરૂર નહીં પડે. સુદામાએ માગ્યું નહીં તો એને શું ન મળ્યું? કાંઈ કમી? બધું મળ્યું. ખાલી બંગલો જ બનાવી દીધો એવું નહીં, ગાર્ડન, એની અંદર શાકભાજી, ફળ, ફૂલ, અનાજ આ બધું ભરી દીધું હોય. ઘર વખરી રેડીમેડ તૈયાર. હા, આપણે તો ઇન્ટિરિયર વાળાને બોલાવવા પડે વળી. હા, એનો ખર્ચો લાગે. હા, મકાન કોઈ બાંધી દે તો ખાલી મકાન આપે ને, પછી એમાં બનાવવું તો આપણે પડે. હે, પણ આ પ્રભુએ બધું બનાવીને રેડીમેડ આપે, તૈયાર કરીને. સુદામાએ ખૂબ આશીર્વાદ આપ્યા ભગવાન કે બસ મિત્ર આમને આશીર્વાદ આપતો રહે છે કે હું બધાનું કલ્યાણ કરું. ભગવાન સૌનું કલ્યાણ કરનારો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આવી સુદામાની પ્રેમ કથા આપણે પ્રભુના ચરણમાં અર્પણ કરીએ. આગળ સુખદેવજીએ ત્યાર પછી પરીક્ષિતને સુભદ્રા હરણની વાત કરી છે. પછી વેદોએ ભગવાનની સ્તુતિ કરી. સગુણ નિર્ગુણ બ્રહ્મ છે, ભક્તોના હિત માટે નિર્ગુણ બ્રહ્મ સગુણ બને છે. પાણી અને બરફ એક જ છે, પડી સગુણ બને અને નિર્ગુણ બને. વેદો કહે છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાન કરવું, ભગવાનના કોઈ રૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ મનમાં બરાબર બેસી જાય ને તો બેડો પાર થઈ જાય. ભગવાને સુભદ્રાનું હરણ કરાયું અને અર્જુન સાથે એના લગ્ન કરાયું. ભગવાન વેદો પણ ભગવાનની સ્તુતિ કરે છે. દસમા સ્કંદનું પુષ્પ આપણે પ્રભુના ચરણમાં અર્પણ કરી અને હવે આપણે એકાદશ સ્કંદમાં પ્રવેશ કરીએ. એકાદશ સ્કંદનું નામ છે મુક્તિ લીલા. શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદમાં શ્રીજી બાવાના 12 અંગો છે. ભાગવત એ પરમાત્માનું સ્વરૂપ છે. 11મા સ્કંદની કથાનું વર્ણન આ પ્રકરણમાં આવે છે. 11મો સ્કંદ એ ભગવાનનું મુખ છે. 10મો સ્કંદ એ હૃદય છે. અને એકાદશ સ્કંદ એ ભગવાનનું શ્રીમુખ છે, એટલે એનું નામ છે મુક્તિ લીલા.
મુક્તિ શરીરની નથી કરવાની. શરીર તો રાખોડી થવાનું છે, પણ મુક્તિ આપણા મનને આપવાની છે. મન છે ને એ ઘોડા ખેલે છે. આપણે મનને કોઈ મારતા નથી. મનને મારે ને એ સુરવીર કહેવાય. સિંહને મારે એ સુરવીર ન કહેવાય. મેં સિંહ માર્યો. સિંહ વાઘ એને મારે એ સુરવીર ન કહેવાય, પણ આપણા મનને મારે ને એ સુરવીર કહેવાય. એ આનંદ કા પરમાનંદ કા मेरा खलका भरी दे, आनंद का मेरा खलका भरी दे, आनंद का. हे मेरा खलका भरी दे, आनंद का मेरा, आनंद का परमानंद का मेरा खलका भरी दे, आनंद का. हे आनंद परमानंद खलका भरी दे, आनंद का खलका भरी दे, आनंद का मेरा खलका भरी दे. સિંહને માર્યા, વાઘને માર્યા, આ સિંહને માર્યા, વાઘને માર્યા, સિંહને વાર્યા, વાઘને માર્યા, આ સિંહને માર્યા, વાઘને માર્યા. એ મતાન માર્યા એક મન કા. આ મનને કોઈ ન માર્યો. મતાન માર્યા એક મન કા મેરા ખલકા ભરી દે, આનંદ કા મેરા. હે આનંદ પરમાનંદ ખલકા ભરી દે, આનંદ કા મેરા ખલકા ભરી દે, આનંદ કા. એ ગંગામાં નાયા ને ગોમતીમાં નાયા. હે ગંગામાં નાયા ને ગોમતીમાં નાયા. એ ગંગામાં નાયા, ગોમતીમાં નાયા. ગંગામાં નાયા, ગોમતીમાં નાયા. એ મતાન નાયા એક મન કા. મનને ન નવડાયું. મતાન નાયા એક મન કા મેરા ખલકા ભરી દે, આનંદ કા મારા ખલકા ભરી દે. આનંદ દે પરમાનંદ કા ખલકા ભરી દે, મેરા આનંદ કા मेरा खलका भरी दे, आनंद का मेरा खलका भरी दे. आनंद का परमानंद का मेरा खलका भरी दे, आनंद. વાઘને મારો, સિંહને મારો, ગંગામાં લાવો, ગોમતીમાં લાવો, પણ મનને કોઈ દી નવરાવતા નથી. મન એવું ને એવું, તુંબડા કડવા, રેહો કડવા. એ સુધર્યું નહીં. એટલે મુક્તિ મનની આપવાની છે, શરીરની નહીં. આ મનને શુદ્ધ કરો. મનને વિકારોમાંથી મુક્ત કરવાનું છે, વિષયોમાંથી એને મુક્તિ આપવાની છે. મને મુક્તિ જોઈ તો મારે શું કરવું? અરે ત્યાગ કર, એ મુક્તિ. બીડી મૂકી દે, એ મુક્તિ. માવો મૂકી દે, આ મુક્તિ. મનને માર. આ મુક્તિ જોતી હોય ને તો કિમિયો ભાગવતમાં બતાવ્યો છે કે મનુષ્યને જીવન મુક્ત બતાવવાના ઉપાયો આ સ્કંદમાં વ્યાસ મુનિએ
લખ્યા છે. અને વ્યાસમીનું બીજું નામ છે શ્રી બાદરાયણી. એનું નામ છે બાદરાયણી. શ્રી બાદરાયણી રૂવાચ કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ શરામો યદુભીવૃતઃ ભુવોવતારયદ્ભારમ જવિષ્ટમ જનયન કલિમ. વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજી અને યાદવોની સાથે મળી અને ઘણા દૈત્યોનો સંહાર કર્યો. પૃથ્વીનો ભાર ઉતાર્યો. ભગવાને વિચાર કર્યો કે જ્યાં સુધી યાદવ કુળ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. હે મન મોરલા પારકા વનની ડાળી રે પરાઈ, એમ ઘડી ઘડી ઉડી ત્યાં જવાયો નહીં. હે મન મોરલા એમ ઘડી ઘડી ઉડી ત્યાં જવાયો નહીં. મન છે મોરલા જેવું છે, ઉડી જાય. હા, મોરલો બનીને ઉડે હો. અહીંયા બેઠું હોય ને ક્યાંય ઉડી આવે. એટલે કે મનને મુક્તિ આપો, આ એની જ કથા હાલે છે. પણ મનને મુક્તિ અપાતી નથી. એ સહેલું નથી બહુ. મોટા મોટા યોગીઓ અને મહંતોએ આમાં ફસાઈ ગયા છે. આપણે તો સાધારણ મનુષ્ય છે, આપણું મન ભટકતું જ રહે છે. સુખદેવી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણજી અને બલરામજીને યાદવોની સાથે મળીને ઘણા બધા દૈત્યોનો સંહાર કર્યો. પણ પ્રભુ કહે કે જ્યાં સુધી યાદવો આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી હજી ભાર ઉતરો નથી. પછી ભગવાને વિચાર્યું કે હવે શું કરવું, આનો કાંઈક કિમિયો કરવો પડશે. અને ભગવાને કહ્યું કે આ યાદવ કુલ અત્યારે નિરંકુશ બન્યું છે, બેકાબુ બન્યું છે, એનો નાશ કરવા કાંઈક ઉપાય કરવો પડશે. એટલે એને ઉપાય શોધ્યો કે વાંસનું વન છે ને એ પોતાના ઘર્ષણથી જ નાશ પામે છે ને એમાં આગ લાગે છે. અને યાદવો એ પરસ્પર સંઘર્ષ કરશે, અંદરોઅંદર બાંધશે, ત્યારે આ એનો નાશ થશે. સુખદેવજી કહ્યું, રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર નિશ્ચય કરીને બ્રાહ્મણોના શાપ દ્વારા યદુકુળને એનો નાશ થાય. બ્રાહ્મણોના શાપ દ્વારા એવું રચના લીલા કરી. પરીક્ષિત રાજાએ પૂછ્યું, રાજન, યાદવો તો બ્રાહ્મણોના ભક્તો હતા, તો એ લોકોને કેવી રીતે શાપ મળ્યો? સુખદેવજીએ કહ્યું કે આ બધું ભગવાનની ઈચ્છાથી થયું છે. યદુકુળ પૃથ્વી માટે ભારરૂપ છે એમ લાગવાથી ભગવાને ધાર્મિક કાર્યો કરવા માટે બ્રાહ્મણોને પિંડારક બોલાવ્યા. ક્યાં? પિંડારક ક્ષેત્રમાં. આ શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં કોણ કોણ બ્રાહ્મણ હતા ત્યાં? વિશ્વામિત્ર, આસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ, આટલા બધા બ્રાહ્મણો હતા, મોટા મોટા પંડિત બધા. અને પોતાના બળ અને પરાક્રમથી વિવેકહીન બનેલા યાદવો આ બ્રાહ્મણો પાસે આવ્યા. એણે નાટક કર્યું કે સામને સ્ત્રીના કપડાં પહેરાવ્યા
અને ઢોંગ કર્યો અને બ્રાહ્મણોને પૂછ્યું કે આના પેટમાં દીકરો થશે કે દીકરી. આવી પરીક્ષા કરી, બ્રાહ્મણોને ખબર પડે છે એમ પૂછ્યું તો બ્રાહ્મણોએ કીધું કે આની બત્તી બગડી છે હવે. હા, પરીક્ષા કરવા આવ્યા છે કાં. એટલે બ્રાહ્મણોએ કીધું સાંભળો, કાન ખુલ્લા રાખજો કે આના પેટમાં નહીં સ્ત્રી નહીં પુરુષ, એ સામ પ્રગટ થશે અને તમારા યાદવ કુળનો નાશ કરશે, નાશ કરશે. સાપ આપી દીધો. બ્રાહ્મણોની ક્રૂર મસ્કરી કરનારા યાદવોનો ક્રોધમાં આવેશ કરી અને બ્રાહ્મણોએ ઘોર પાપ આપ્યો. એમણે કહ્યું કે આ સ્ત્રી તમારા યાદવ કુળનો નાશ કરનાર એ મુસળનો જન્મ આવશે. શું આવશે? મુસળ. નાશ કરનારું મુસળ. એટલે એમાં લોખંડ હતું, સામ, જેને આપણે સાંભળેલું કહીએ ને, એ આખું લોખંડનું હતું સામ. એ બાંધ્યું હતું. અને હવે બ્રાહ્મણોનો સાપ મળ્યો એટલે યાદવો બધા ડરી ગયા. એ કે આપણો નાશ થાય ને એના પહેલાં આ સામનો જ નાશ કરી નાખી. એટલે એને ઘસવા માંડ્યા. ઘસી 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 ઘસીને એનો ચૂરો કરી નાખ્યો કે આનો જ નાશ કરી નાખો. ઘઈશું 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 ઘઈશું, પણ અંતે ઓલી ટુકડી બચી જાય. આપણે ખમણીમાં કાંઈ પણ ખમણીએ ને તો છેલ્લે ઓલો બટેટાનો ટૂંકો કાંઈ ગમે હોય ને એટલો મોટો રહી જાય. એમ આ નાની ટુકડી રહી ગઈ, એ એણે સમુદ્રમાં ફેંકી દીધી. અને અહીંયા આ ચૂરો થયો. એ ચૂરામાંથી સમુદ્ર કિનારે ઘાસ થયું, ધારદાર પાનવાળું ઘાસ. વસુદેવ સહિત બધા જ બ્રાહ્મણોના શાપથી ભયભીત હતા. એવામાં ફરતા ફરતા નારદજી દ્વારકા પધાર્યા. નારદે કહ્યું વસુદેવ ઉદાસ છે. નારદે પૂછ્યું વસુદેવ તમે ઉદાસ કેમ છો? વસુદેવે કહ્યું કે મારા મનને હવે શાંતિ નથી. બધાના મન ઉત્પાત થવા લાગ્યા. ભગવાનના પિતા કહે છે કે મને શાંતિ નથી. બોલો. નારદે વસુદેવને કહ્યું કે તમારી શ્રી કૃષ્ણ પ્રત્યેની પુત્રવૃત્તિ છે ને એ છોડી દો. એને તમે ભગવાન સમજો અને એની ભક્તિ કરો. કૃષ્ણના નામમાં તમારા ચિત્તને, આ મનને લગાડો જો મુક્તિ જોતી હોય. તમને શાંતિ મળશે. નારદ ઋષિ છે. નારદમાં 3 મહાન ગુણ હતા. કયા કયા? તો પહેલો ગુણ એ બધાથી મૈત્રી રાખે, સર્વ મૈત્રી. બીજો, બધાયનું હિત કરે, કોઈનું ખરાબ ન કરે. અને ત્રીજું, ભગવાનની પ્રાપ્તિ કરાવવી. નારદ મળે એટલે ભગવાન જરૂર મળે. વસુદેવ ભગવાનના પિતા હોવા છતાં શ્રી કૃષ્ણને પુત્ર માનવાથી એ મુક્તિ નથી મળી. એના આજો એ મુક્તિના અધિકારી નથી બન્યા, કારણ કે ભગવાનને પોતાનો પુત્ર માની બેઠા છે. આ તો કૃષ્ણ બંધે જગદગુરુ. છતાંય વસુદેવના પુત્ર હોવાથી નારદજીએ ગુરુસ્થાને બોલાવી પિતાને ઉપદેશ અપાવ્યો. વસુદેવે નારદને પૂછ્યું કે આપ મને જન્મ મૃત્યુના ચક્કરમાંથી કેમ મુક્ત થાવું એ ઉપદેશ આપો. નારદજી વસુદેવના પ્રશ્નથી પ્રસન્ન થયા. એમણે કહ્યું તમારો પ્રશ્ન અતિ સુંદર છે, ભગવત ધર્મને લગતો છે. હું તમને એ સંદર્ભના નિમિ રાજા સાથે નવ યોગેશ્વર થયા ને એનું આખ્યાન કહું છું, સાંભળો. નિમિ રાજા ભગવાનના અંશરૂપ શ્રી ઋષભદેવજી વેદ પારંગત એ હતા. એના 100 પુત્રો હતા. એમાં એક શ્રી ભરત હતા. ભરતજી જ્ઞાની હતા, પણ એના નામથી જ અજનાબ આ ભારતનું નામ પડ્યું. બાકીના 99 પુત્રોમાંથી 9 પુત્રો મહાજ્ઞાની થયા, વિરક્ત થયા. અને બાકીના 9 યોગેશ્વરો કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબદ્ધ, પીપલાદ, અરવિહોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ બધા યોગેશ્વરો થયા. એકવાર વિદય નિમિ રાજાને ત્યાં પરમ જ્ઞાન સ્વરૂપ યોગેશ્વરોને જોઈ રાજાએ એમનું પૂજન કર્યું. આદર સહિત પ્રશ્ન કર્યો કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે, એ મને ભાગવત ધર્મનો ઉપદેશ આપો. ત્યારે
કવિ નામના પ્રથમ યોગેશ્વર કહેવા લાગ્યા, હે રાજન, પરમાત્માના ચરણોની નિત્ય સેવા કરવાથી સંસારના ભયમાંથી મુક્તિ મળે છે. એટલે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું નામ લેવું. આ નવ યોગેશ્વર એનું દૃષ્ટાંત આપ્યું. પછી દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા એની કથા કીધી, અને 25મા ગુરુ પોતાને ગુરુ કર્યા. બોલો, દત્તાત્રેય ભગવાને. અને અજગરને ગુરુ માર્યા, મધમાખીને ગુરુ માર્યા, નાના બાળકને પણ ગુરુ કર્યા છે, અને 24 ગુરુ બનાવ્યા. પછી ભગવાને ઉદ્ધવને ઉપદેશ કર્યો, ઉદ્ધવને જ્ઞાન આપ્યું, અને ઉદ્ધવજીની આંખમાં આંસુ આવી ગયા. ભગવાનની પ્રદક્ષિણા કરી, આંસુથી ભગવાનના ચરણ ધોયા ઉદ્ધવજીએ. પ્રભુ, અત્યાર સુધી આપના દર્શન કરીને દિવસો પસાર કર્યા, પરંતુ હવે આપ સ્વધામ પધારી રહ્યા છો, ત્યારે મારે કંઈક આધાર જોઈએ છે. કૃપા કરી મને આપની પાદુકા આપો. પાદુકાઓને આપણું સ્વરૂપ માની અને હું એની પૂજા કરીને મારું બાકીનું જીવન પૂરું કરીશ. ભગવાને ઉદ્ધવને પોતાની પાદુકા આપી. પાદુકાને મસ્તક ઉપર રાખી ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જવા વિદાય થયા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે ઉદ્ધવજીના ગયા પછી બ્રાહ્મણોનો શાપ થયો છે, અને યદુકુલ શિરોમણી શ્રી કૃષ્ણ પોતાના શ્રીઅંગને કઈ રીતે ત્યાગ કર્યો એ કથા મને કહો. સુખદેવી કહે છે કે હે રાજા, આ બ્રાહ્મણો ને યાદવોને ભાવીએ ભૂલાવ્યા, બ્રાહ્મણોને અપમાન કર્યું, અને આ પાગલ બન્યા બધા. યાદવો બધા પાગલ બન્યા, અંદરો અંદર ઝઘડો કરે છે, અને સંઘર્ષ થયો બધાનો. બાઈજા મદિરા પાન કરી અને સામે ઘસાણા છે, અને બાજતા પહેલાં સમુદ્ર કિનારે ઓલો ઘાસ હોઈ ગયું ને, અહીંયા આવ્યા, અને એકબીજા સાથે ઘર્ષણ થયું, અને એ ઘર્ષણ થવાથી ત્યાં આગ લાગી, અને યદુવંશનો નાશ થયો. બધા અહીંયા બળીને ખાક થઈ ગયા, અને પૃથ્વીનો ભાર ઉતરી ગયો. બલભદ્રજી આ સમયે સમુદ્ર કિનારે બેસી યોગ સાધના દ્વારા પોતાના આત્માને પરમાત્મામાં જોડી દીધો. બલભદ્રજીના ગયા પછી શ્રી કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા, અને એક પીપળાના ઝાડ નીચે બેઠા છે. મૌન ધારણ કર્યું. ભગવાન આ વખતે ચતુર્ભુજ સ્વરૂપે હતા. શરીરમાંથી સૂર્યની જેમ તેજ પ્રકાશી રહ્યું હતું. મુખ ઉપર સ્મિત હતું. અને આ સમયે એક જરા નામનો પારાથી આવ્યો. આ જરા નામનો પારાથી એ મચ્છીમાર પણ હતો, અને સાગરમાંથી ઓલી માછલી એક લીધી, અને માછલીને કાપી તો એના અંદરથી એક લોખંડની ટુકડી નીકળી, જે ફેંકી હતી ને, એ જ લોખંડની ટુકડીથી આખા યદાવનો નાશ થયો. એ લોખંડની ટુકડી લઈ અને એના બાણની અણી બનાવી, અને અણી બનાવી અને આ જરાસંઘ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યો છે શિકાર કરવા માટે. એની પાસે પેલા સ્થાપિત મુસળનો ટુકડો હતો. ટુકડામાંથી બનાવેલું બાણ હતું. એ બાણનું સંધાન કર્યું. એને એમ કે કોઈ મૃગલું છે, પગ દેખાય છે ત્યાં, અને મૃગલું સમજી અને છન કરતું બાણ માર્યું, પ્રભુના ચરણમાં લાગ્યું. મૃગ સમજી અને પ્રભુના ડાબા ચરણમાં બાણ છોડ્યું. બાણથી પ્રભુનો ચરણ વિંધાયો, અને પ્રભુ ઢીલા પડી ગયા, શાંત થયા. પરાધી નજીક આવ્યો અને જોયું તો મૃગને બદલે ભગવાન. આહા, આમે શું કર્યું? ભગવાનના ચરણનો વધ કર્યો. એમ જાણીને ભગવાનના ચરણમાં ઢળી પડ્યો. મને માફ કરો, મને માફ કરો પ્રભુ, મને માફ કરો. મેં મોટો અપરાધ કર્યો છે, મેં મોટો અપરાધ કર્યો છે. ભગવાન કે જરા, તું જરાય ચિંતા ન કરતો. આ બધી મારી લીલા છે, આ બધી મારી લીલાથી થયું છે. તું ચિંતા ન કર.
આજે તારું અને મારું ઋણ પૂરું થયું. આ એકબીજાનું ઋણ હતું. આપણા બેનું ઋણ એ કઈ રીતે? પ્રભુ કે સાંભળ જરા, રામ અવતારમાં હું રામ હતો અને તું વાલી હતો. રામ અવતારમાં મેં તને બાણ માર્યું, આજે તે મને બાણ માર્યું, આપણો હિસાબ પૂરો થઈ. ભગવાન શીખાવે છે કે ઋણ તો બધાનું ચૂકવવું જ પડે, મારે ચૂકવવું પડે છે, તો તમે તો મનુષ્ય છો, માટે કોઈનું દેણું રાખશો ને તો એ ચૂકવવું તો પડશે જ. આ જન્મે નહીં તો ઓલા જન્મે, પણ ચૂકવા આગળ છૂટકો નથી. પાલાર્દીને કહ્યું તું જરાય ચિંતા ન કર, આ મારી લીલા છે. શ્રી કૃષ્ણના ચરણના દર્શન કરી અને પારાધી કે બસ હવે મને સ્વર્ગમાં મોકલો, મારે હવે જીવવું નથી. જલારામના પારધીને ઉદ્ધાર કર્યો, વિમાનમાં બેસાડી અને સ્વર્ગમાં મોકલ્યો. શ્રી કૃષ્ણના ચરણના દર્શન કરતાં 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 શ્રી કૃષ્ણના સારથી દારૂકજી ત્યાં આવ્યા. દારૂકે સ્વામીના દર્શન કર્યા, રથમાંથી પડતું મૂક્યું અને આ દારૂક સારથી ભગવાનના ચરણમાં પડ્યા. આંખો ખોલી દારૂક જોઈ રહ્યા છે અને ભગવાનનો ગરુડ ધ્વજ રથ આકાશમાં અધર થયો. ધીરે ધીરે ઉપર ચાલ્યો ગયો. રથની પાછળ ભગવાનના આયુધો ગયા, શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ બધું. પછી ભગવાને દારૂકને કહ્યું કે તમે દ્વારકા જાઓ, યાદવોનો નાશ, બલભદ્રનું પ્રયાણ, મારી પરિસ્થિતિનો જાણ કરો અને દ્વારકામાં વસતા બધા લોકોને કહ્યું દ્વારકા છોડી દઈએ. હા, કારણ કે આજથી 7મે દિવસે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. મારા માતા પિતાને લઈ અર્જુનના આશ્રમમાં ચાલ્યા જાઓ. આમ ભગવાનનું આજ્ઞા થતાં દારૂક શ્રીચરણમાં વારંવાર વંદન કર્યા ભગવાનને અને દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું. સુખદેવીજી કહે છે કે હે રાજન, દારૂક સારથીના ગયા પછી શ્રી કૃષ્ણ પાસે બ્રહ્મા, મહેશ, ઇન્દ્ર, દેવઋષિઓ, સિદ્ધો, ગંધર્વો બધા આવ્યા. ભગવાને મનને આત્મામાં જોડી આંખ બંધ કરી લોકોને આનંદના દાન કરનારા, ધારણા અને ધ્યાનથી સર્વનું મંગળ કરનારા એવા દિવ્ય દેહને અંતર ધ્યાન કરી સ્વેચ્છાએ પ્રભુ પોતાના ધામમાં ગયા છે. અને બધાને કહેતા ગયા કે હું ક્યાંય જાતો નથી, આ મારું વાંગભાઈ સ્વરૂપ મારા ભાગવતજીમાં પધરાવું છું. જે કોઈ મારા ભાગવતજીનું પાન કરશે એના હું જન્મો જન્મના પાપ ધોઈ અને એને દર્શન આપીશ. આ ભાગવતજીનો મહિમા છે. એનું સ્વરૂપ ક્યાં રાખ્યું? આમાં. એટલે ભગવાન ક્યાંય જાતા નથી, અહીંયા જ છે. ભાગવતનું શ્રી મહાપ્રભુજી બેઠેલા હતા, ભાગવતનું પાણ કરતા હતા. શેઠ પુરુષોત્તમે દાસે કહ્યું કે વલ્લભ ક્યાંય નથી ગયા, મહાપુરુષોને ક્યાંય આવવાનું નથી હોતું ને ક્યાંય જવાનું નથી હોતું, માટે એનો શોક ન કરો. તો આવું 11મા સ્કંદનું પુષ્પ પ્રભુના ચરણમાં અર્પણ કરી અને હવે આપણે 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 12મો સ્કંદ છે આશ્રય લીલા. પછી આશ્રય 12મા સ્કંદનું નામ છે આશ્રય લીલા. શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરનારનું મન એ પરમ તત્વમાં પરોવાય છે અને એનું જ્ઞાન એ દઢ થાય છે. સર્વ જીવોનો આશ્રય આધાર એક ભગવાન જ છે. હવે પ્રભુનો એક જ આધાર છે, એ આશ્રય. આધાર એટલે આશ્રય. આપણે બધેથી કંટાળી જાય ને પછી શું કહે? હવે મારો એક આધાર છે ભગવાન. 11મા સ્કંદની કથા સાંભળ્યા પછી, એટલે કે કૃષ્ણ ભગવાનના સ્વધામ પધારી ગયા પછી આ પૃથ્વી પર શું બન્યું એ જાણવાની ઈચ્છા પરીક્ષિત રાજાને થઈ. સુખદેવજીને પૂછે છે. રાજો ઉવાચ સ્વધામાનુગતે કૃષ્ણ
યદુવંશ વિભૂષણે કશ્ય વંશો ભવત પૃથ્વ્યામ એતદાચક્ષવ મે મુને. હે સુખદેવજી, યદુવંશ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ પધારી ગયા પછી આ પૃથ્વી ઉપર કોનો કોનો વંશ આગળ ચાલ્યો, પછી કોણ કોણ આવ્યું, કયા રાજાઓ થયા અને કોણ કોણ રાજાઓ થશે. શુકદેવજી બોલ્યા કે ભગવાન કૃષ્ણ પોતાની લીલા સંકેલીને ગોલકધામ પધાર્યા પછી આ પૃથ્વી પર મગધ વંશના રાજાઓ આવ્યા. કયા આવ્યા? મગધ વંશ. પછી પ્રકોધ વંશ રાજ કરશે. ત્યાર પછી શૂદ્ર જાતિની સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયેલા વર્ણશંકર રાજાઓ થશે. હા, અને ક્ષત્રિયોનો નાશ કરશે. પછી ચાણક્ય નામનો કોઈ બ્રાહ્મણ રાજાઓને પરાસ્ત કરી ચંદ્રગુપ્ત રાજાને ગાદી આપશે. પહેલાં અહીંયા ચંદ્રગુપ્ત રાજા રાજ કરતા હતા આ સિંધુસાર નગરીમાં. હા, અને આ મૌર્ય વંશનું રાજાઓનું રાજ થશે. મૌર્ય વંશ પછી શૃંગ વંશના રાજાઓ આવશે અને એ 1200 વર્ષ સુધી રાજ કરશે. ત્યાર પછી કણવ વંશના રાજા એ 350 વર્ષ સુધી રાજ કરશે. ત્યાર પછી કેટલાક કાળ વીતી ગયા બાદ ભરતખંડ ઉપર યવન રાજાઓનું રાજ થશે. શ્રી કૃષ્ણના પૃથ્વી ઉપરથી છોડી ગયા પછી કલિયુગનો પ્રભાવ વધશે. આ 5000 વર્ષ થયા કલિયુગના. હજી નાનો બાળક છે તો આટલા બધા તોફાન કરે છે. બોલો, મોટો થશે તો કોઈને નહીં જીવવા દે. આ કલિયુગ એ કહે છે કે કલિયુગમાં જીવવું હોય ને તો હરિકીર્તન ગાઓ, કથા સાંભળો, તમારા ઘરમાં કોઈ દિવસ કલિયુગ પ્રવેશ નહીં શકે એમ કથા કહે છે. જ્યાં ભક્તિ હશે, ભાવ હશે, બ્રાહ્મણનું સન્માન હશે, ગાયોની પૂજા હશે ને ત્યાં ક્યારેય કલિયુગ પ્રવેશ કરશે નહીં એવું વચન આપ્યું ભગવાને. અને એ ભારતખંડના નાના નાના ટુકડા થશે, ભાગલા થશે. હા, દેશના ભરતખંડના ઉત્તર અને પશ્ચિમ વિભાગમાં સિંધુ નદીની આસપાસ જે કાશ્મીર તરીકે આપણે ઓળખીએ છીએ ને પશ્ચિમ, એ પાકિસ્તાનવાળા પ્રદેશમાં મુસલમાનોનું શાસન થશે. મલેચ્છોની વસ્તી વધશે અને ભાગવતમાં કરાયેલી આગાહી અત્યારે સાચી પડે છે. પછી સુખદેવજીએ કળિયુગનું વર્ણન કર્યું છે કે કળિયુગમાં શું શું થશે. તો કે કળિયુગમાં પૈસાવાળાની બોલબાલા હશે, સાધન સંપન્ન લોકો અને પૈસાવાળા પોતાના લાગવકના જોરે ન્યાય મેળવશે. હા, ટીલા અને ટપકા, ભગવા કપડાં અને માળા જટામાં આ બધા દંભી સંત પુરુષો થશે. બોલો, આવા પૂજાશે કળિયુગમાં. પાખંડવાળા પૂજાશે જગતમાં, એ પાખંડવાળા પૂજાશે. કલિયુગમાં પાખંડ બધી જશે. લગ્નના કાર્યમાં શાસ્ત્ર કે બ્રાહ્મણની જરૂર નહીં રહી. બધા કોર્ટમાં લગ્ન કરશે. કોર્ટ મેરેજ થશે. વકીલો એ લગ્ન કરાવશે. બ્રાહ્મણો એ લગ્ન નહીં કરાવી શકે. બ્રાહ્મણોનું અપમાન થશે. સુંદર વાળ અને લાંબા નખવાળી યુવતીઓ એ રૂપવતી કહેવાશે. ઠેર ઠેર બધા દેહને શણગારશે, સૌંદર્યને પ્રધાન આપશે. આ કલિયુગ. ધનવાન હશે એ જ ખાનદાન ગણાશે. ગરીબનો કોઈ ભાવ નહીં પૂછે. આ કલિયુગમાં વિદ્યા, તપ, સદાચાર અને જ્ઞાનને ધ્યાનમાં લેવાશે નહીં. ધર્મ, ન્યાય અને વિદ્યા સંપન્ન લોકોના પક્ષમાં રહેવાનું છોડી લોકો જેની પાસે બળ છે ને એના પક્ષમાં રહેશે. બોલો, સત્ય કોઈને ગમશે નહીં, બધાને ખોટું ગમશે. એટલે સત્ય વયું જશે. કલિયુગમાંથી તપ વયું જશે.
દયા વહી જશે, આ બધું ધીરે ધીરે નાશ પામશે. બ્રાહ્મણો માત્ર જનોય ધારણ કરવાથી બ્રાહ્મણ ઓળખાશે. એમના તપ અને બ્રહ્મ વિદ્યા એનું તેજ એ ઓછું થશે. તીર્થોનું તીર્થત્વ ઘટી જશે. હા, તીર્થમાં બધે ધંધા ચાલુ થઈ જશે, વેપાર. અત્યારે તો થોડા થોડા થઈ ગયા છે. તમારે પ્રસાદ જોતો હોય તો વેચાતો લેવો પડે. ફ્રીમાં પ્રસાદ ન મળે તમને. એમાં પછી જેટલો લ્યો એટલા પૈસા. અડધો જોઈએ, આખો જોઈએ, 100 ગ્રામ જોઈએ, 200 ગ્રામ જોઈએ, અડધો કિલો જોઈએ. હા, આ કલિયુગ. પેટ ભરનારાઓ છે ને એ પુરુષાર્થી કહેવાશે, પરંતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા પુરુષાર્થોને કોઈ સ્વીકારશે નહીં. સગા ભાઈ સાથે મિલકત માટે ઝઘડાતા છે ને કોર્ટમાં ઊભા રહેશે ભાઈઓ સામે. બોલો, અત્યારે આ યુગમાં એવું થઈ રહ્યું છે. અને પારકાને પોતાના બનાવશે અને પોતાના છે ને એ પારકા થઈ જશે. આ કલિયુગનો પ્રભાવ. કલિયુગમાં રાજા છે ને એ પ્રજા ઉપર કર વધારે નાખશે, એના ઉપર ભાર વધશે. પ્રજા દુષ્કાળ અને ટેક્સના આ ભારથી પ્રજા દુઃખી થશે. પુત્ર મા બાપને પ્રેમ નહીં કરે, મા બાપને અડધૂર કરશે અને ઘરડા ઘરોનો વધારો થશે. વૃદ્ધાશ્રમ ખુલશે. પહેલાં 4 આશ્રમ હતા અને 5મો આશ્રમ ખુલ્યો, વૃદ્ધાશ્રમ. દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવશે. મૃત્યુની રાહ જોતા અનેક વૃદ્ધજનો આંસુડા સારતા હશે અને લૂછવા માટે કોઈ પુત્ર નહીં આવે. એનું અગ્નિદાહ પણ બીજા કરશે, દીકરો નહીં કરે. એના કોઈ શ્રાદ્ધ, ક્રિયા, પિંડદાન એ કાંઈ નહીં થાય. આ અત્યારથી બધું ઓછું થયું, નીકળી ગયું છે. 5મે દિવસે તો મોજ મજા કરતા હોય. અરે ભાઈ, એનું 11મું કરો, 12મું કરો, 13મું કરો, બસ આ કાંઈ કરવું નથી. અને પછી દુઃખી થાય. પોતાની ફરજ કોઈ બજાવતું નથી. વૃદ્ધોના કોઈ આંસુ લૂછવા માટે નહીં આવે આગળ. સંસ્કૃતિ બધી વહી જશે. ઘરડા ઘરમાં મા બાપને મોકલી આપનારા આ ધૂંધુકારીઓની સંખ્યા વધી જશે. બધા ધૂંધીકારી બની જશે. કે માતા પિતાને માર્યા હતા ધૂંધુકારીએ, એમ છોકરાઓ માતા પિતાને મારશે આ કલિયુગની અંદર. સતયુગની અંદર વહુઓ સાસુથી ડરતી હતી અને કલિયુગમાં સાસુ વહુથી ડરશે. મારી વહુ મને કાંઈક કહેશે તો. અત્યારે સાસુઓને ડરવું પડે છે વહુથી. કલિયુગમાં ગાયોની હત્યા થશે. અનાજ અને વનસ્પતિમાં રસ કસ કાંઈ રહેશે નહીં. માણસો વૃક્ષોને પણ તોડી નાખશે. પશુઓના કદ નાના થશે અને મકાનો મોટા થશે.